મિત્રો કેમ છો તમે મજામાં? આપણે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ફરીથી આપણે આ વીડમાં આજે સબ બાજુ આવી જશે. વીડમાં આપણે બાબા આગળ અને હું પાછળ લાયેલો જાઉં છું. આ થાંભલા જો આછું ફાટી જાય એવડા થાંભલા છે. આપણે જવાનું છે બોર ખાવા માટે. પહેલાં તો વાડીએ જઈશું. માતાજી આપણે આવી જશે બીજી વાડી અને ત્યાં આપણે મેવાડીમાં ત્યાં દર્શન કરવા આવી જશે. તો ચલો મેવાડીમાં દર્શન કરાવું. મિત્રો મેવાડીમાં દર્શન કરી લ્યો. તો આપણે મેવાડીમાં દર્શન કરીને થઈ જાય વાડી બાજુ હાલતા. અને જો આ ફરતી કર બધી બતાવી બધી જીરું આવેલું છે. જો બધી પડામ જીરું. હેલો મિત્રો આપણે બોર ખાવા વીડમાં જઈશું બોર ખાવા માટે. વાડીથી હાલતા થઈ જાય બોર ખાવા. તો ચલો કન્ટિન્યુ. મિત્રો આ નાનો હીરો ને એ બોર આપે છે. એ જો આપણને બોર આપે છે એને પોતે વીણ લીધા પણ આપણને આપે. એક જોયા બોલો સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. આપણે દાદા હતા ને કાજો મિત્રો આમ તો આ માર્ગમાં બધી ધૂસું યારાણું છે. કોઈક ધૂસું લાયા છે એમ. જો માર્ગ જો આખો બધી ધોળો છેતર કરીને છે. જો આ બધી ધોળો પક્ષી અને આપણે આ બાજુ જવાનું આ વીડ બાજુ માર્ગ જો. તો ચલો ધીમે ધીમે જો બોડી આવવા મળી છે. અને અહીંયા સબ છે થાંભલા જો લાઇટ ને એવડા મોટા થાંભલા છે ને. અને આ બોડી જો મિત્રો આપણને ફાઇનલી બોર જોવા મળી જશે. તમે જો હા હેલો મિત્રો આપણે ભૂંગળામાં આવી જશે. આપણો વંદરાજ અવાજ આપણો ગુંજી મિત્રો. આ બીજું પણ ભૂંગળું જો આ બે ભૂંગળા અને સુરત દાદા જો ફૂલમ ફૂલ. મિત્રો તડકો છે અત્યારે. તો આપણે જવાનું છે જો આ મોઢી બતાવી ને ત્યાં શ્રી રામ ભગવાન, તુલસીદાસ બાપુ, હનુમાન દાદા અને પાર્થેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહીજો. મિત્રો આ છે દડે રમવાની પીસ. આપણે દડે રમવા અહીંયા આવતા હતા પીસીએ. અત્યારે આજે કાંઈ દડે રમવા નથી. આજે જવાનું છે આપણે તુલસીદાસ બાપુની મઢીએ. સમજો બોરે પૂજી જાય આપણે. બીજી ત્રીજી બોરી મળી ગઈ આપણને. તો જલ્દીથી બોર સાચી લઈએ. પહેલાં છે તમારે 2 બોર ખાવા હોય તો મોકલાવું. 30 બોર ખાઈ લીધા આપણે. ફાઇન મઢીની આગળ એક શીતળામાનું મંદિર છે. શીતળામાના મંદિર આપણે પૂજી જશે. જો શીતળામાના દર્શન કરી લેજો. આ જો બીજો વ્લોગર એ પણ વ્લોગ ઉતારે. જય સીતારામ. હવે તમને મઢિયાથી મળું છું. ફાઇનલ મિત્રો આપણે મઢિયા પૂજી જાય. એક જો આવ્યું ભાગી જાય છે મિત્રો. જો રોકડિયા હનુમાનજી. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. તમે જુઓ દર્શન કરી લ્યો. તમને આગલા વિડીયોમાં આ મંદિરના દર્શન તો કર્યા. દર્શન કરાવજો તમે. જો શ્રી રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણ અને હેઠે હનુમાન દાદા દર્શન કરી લો મિત્રો. ચલો હવે તમને પાર્થેશ્વર મહાદેવ બતાડો. જો અહીંથી છે ને આ પાર્થેશ્વર મહાદેવનું મંદિર છે. હેલો મિત્રો મસ્ત મજાનું મિત્ર બેઠું છે. જો તો ચાલો મિત્રો હવે આપણે ચલો પાર્થેશ્વર મહાદેવના તમને દર્શન કરાવું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કોલ દે કોલ. મસ્ત મસ્ત ગલુડું છે આપણે. એટલે આપણે પાર્થેશ્વર મહાદેવના મંદિરે પૂજી જશે. તમે જો ચલો કન્ટિન્યુ. મિત્રો આ બેલ જો કારના ધબકા વેળા થઈ જાય. જોઈ લો આગળ પાસપો તેમ પણ કઈ મહાદેવ. પાર્થેશ્વર અહીંયા છે હનુમાન દાદા. આ ગણપતિ બાપા મંદિર. સતત પાણી વહેતું હોય ત્યાં ગાય ને. લો ફૂલ ગરમી છે ને. ફૂલ ગરમી થાય છે એટલે સ્વેટર આપણે કાઢી લીધું. આજુ કૂતરો આપણે સાથે જ રહેશે. જો સૂઈ ગયો ત્યારે. હવે આપણે સાયા ઘડી બેસવાનું. આ લીમડો જો આયા ના ઘડી આપણે થાક લેજો એટલે સાય બેસી જજો મિત્રો. જો આ માછડી અને આ લીમડો જો અહીંયા આપણે ઘડી આરામ કરશું બેસીશું. ચલો મિત્રો જો આપણે લીમડા ઉપર ચડી જશે. લીમડા ઉપર ચડી જાય એક
આ સડવાની તૈયારી કરે. આપણું સ્વેટર જો સામે પડ્યું છે, જો આ લીમડા ઉપર મસ્ત લીમડો છે, આરામદાયક. મિત્રો આપણે લીમડાની ઉપર ચડી જાજો, આ બેસી ગયા છે ઘોડો પર મેલી. આ જો હવે અને આ મંદિર ભાઈબંધ ઉપર ચડવાની ટ્રાય કરે છે. હાલે સાઈડ તો મિત્રો તો આ બીજા આ લીમડે ચડવાની ટ્રાય કરે. હા સડી ગયો. સડી ગયો ભાઈબંધ પહેલામાં અમે ચડવાના માહી હતા હો. અને જો આ જો આ સડી ગયો ઠેઠ. આજ પાછા બે 3 વર્ષ પહેલા આપણે આ જ લીમડે વળકામડું રમવા આવ્યા હતા. એનો વ્લોગ નથી, નકર તમને હું બતાડે વ્લોગ. પછી યાર એનો વ્લોગ ઉતાર્યો પણ સિયાની ડિલીટ લાગી ગયો છે. એક ભાઈ બનાવ્યા અને હું આવ્યા. મિત્રો આપણે છે ને હવે જો હેઠે ઉતર્યું છે. હવે હેઠલી મઠીએ હું તમને જઈને રસ્તામાં મળું. હેઠલી મઠીએ જવાનું છે એટલે પહેલાં હેઠે ઉતરી જાય મિત્રો હેઠે. અને આ બે જો ઉતરીશું. મિત્રો આપણે જઈએ છીએ નીચલી મઠીએ. તો જો આ બધું ઊંડી આવી ગઈ છે બીજી કોઈ. આ બે ભાઈબંધો ઠેકી ગયા, આપણે પણ ઠેકવાનું છે. તો મિત્રો આપણે વંડી ઠેકી ગયા, આપણે માથે ચડી જાય વંડીમાં ચડીને હવે હેઠે ઉતરી જઈશું. ચાલો મિત્રો હેઠે ઉતરી જાય. આપણે નીચલી મઠીએ પૂજી જાય. તમે જુઓ આ છે પીપર. ફાઇનલી આપણે નીચલી મઠીએ પૂજી જાય છીએ. તો ચલો નીચલી મઠી તમને બતાડું. નીચલી મઠીએ પૂજી જાજો. સીતારામ ચપ્પલ આપણે કાઢીને અંદર વીએ જઈએ નીચલી મઠી. આપણે તુલસીદાસ બાપુને પૂજી ગયા. હા આપણે દર્શન કરીને આ બાજુ આવી ગયા બગીચામાં. જો દર્શન કરી લીધા આપણે. જો આવી જાય તમે જુઓ નીચે છે ને ગેલું પાણી જાય અત્યારે નથી. મિત્રો આપણે દર્શન કરી લીધા છે તુલસીદાસ બાપુના. જો હવે આપણે દર્શન કરીને જઈએ છીએ ફરીથી પાછા ઉપલી મઠી. આપણે પૂજી છે સીવી મોટા પાણાના ઢગલા પાઈએ અને હવે આગળ ચાલતા થઈ જાય સીવી મઠીથી ચાલતા થઈ જાય પાછા ભીડમાં પૂજી જાય સીવી. બોવડી મળી ગઈ અને બોર ખામી આવી. જો બીજી બોવડી ભાઈ આવી ગયું છે અને આ પાણો જો આ બીજી બોવડી આપણે બોર ખાવાઈ છે. જો મસ્ત બોર છે, ગળા જેવા છે. બોડી પણ બોર મળી જાય. થોડા ખાઈ લીધા અને હવે આવી છીએ. આ ભાઈબંધ બધા આવ્યા છે પતંગ સગાવે એ જાય ને જો પતંગ સગાવવાના આવી જશે. જો આયા બે પતંગ કટા લાગે. જો એક ધોળો બાંડો છે ને એક પતંગ સગાવી. જો આ બાય છે વિનર. આને પતંગ કાપી નાખી છે. જો એક પતંગ કાપી નાખી છે, ધોળો બાંડો જો છે. મિત્રો આપણે પતંગ સગાવે આવી જશે. પતંગ ઉડાય ભીડમાં પતંગ સગાવીને મજા આવે. ફાઇનલી મિત્રો આપણે પતંગનો શોખ પૂરો થઈ ગયો છે અને બોર ખાવા છીએ. જો થોડા પણ ખાઈ નાખ્યું જોઈએ, વાંધો નહીં આવે. શાંતિ બેસી જા. અને જો ફરીથી કટા લગાડે આયા એટલે જોઈ લેવી કોનું જાય છે. સડાસડી માલે છે કોનું જાય. મિત્રો પાછું ધોળા બાંડાનું પાછું કાપી નાખ્યું. જો જાય પચકે સડે નહીં જાય. ધોળા બાંડાનું કાપી નાખ્યું મિત્રો. આપણે જો ને એન્જોય કરવાની છે મિત્રો. પતંગની પાછી બાકાજી બોલાવી ને 3 પતંગો, એક બાંડા અને 2 પતંગો સગી. હવે કોનું જાય નક્કી નથી. મિત્રો હવે આપણે જઈએ છીએ વાડી તરફ. બોર ખાઈ લીધા છે અને વાડી તરફ જઈએ છીએ. આ સબ છે જો મિત્રો. આ સબની અંદર છે ને તો બતાડવાનો મને ટાઈમ નથી અત્યારે મારી વાડીએ જવાનું છે. 11 વાગી જશે, વાડીએ જવાનું છે એટલે હું નવા ક્યારેક તમને નવા વિડીયોમાં તમને બતાડીશ કે સબની અંદર. મિત્રો જુઓ તમે સબ બહારથી કાંક આવો લાગે છે. તમને નવા વિડીયોમાં ક્યારેક ફરીથી તમને સબની અંદર જઈને અંદર મુલાકાત લઈને તમને બતાડીશ. અત્યારે તમે જોઈ લો બહારથી. તો આપણે છે ને ઊભા હતા મારા ઉપર વાટી. જો નાના ગલુડા જોવા મળી ગયા. જોઈ લો વાડીએ. જો આપણે મઢીએથી આવીને સૂઈ જતા. અત્યારે જાજા છીએ. અત્યારે વાગ્યા 4:30 જેવું થયું છે. તો આપણે મઢીએથી આવી જતા અને પછી સૂઈ જતા. હવે જો ધાબા ઉપર સીધા વ્યા રોજ દાદા હાથમી ગયા. જો આપણે થોડી એક્સરસાઇઝ કરી લઈશું.
ટન 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 ટન. કુદરતી સૌંદર્ય તમે જુઓ, બધી લીલું સમજ, કુદરતી સૌંદર્ય મિત્રો. હવે આપણે આરામ કરી લીધો, થાક પણ ઉતરી ગયો શીતળનો. ફૂલડા જુઓ મિત્રો, આપણી વાડીના ગુલાબ છે મિત્રો. આ બધી તમે જુઓ લીલું સમ વાતાવરણ જેવું છે જો, અને સનસેટ થઈ ગયો જો, સ્કાય કલર થઈ ગયો છે, કેસરી કલર. ફાઇનલી જો અંધારું થઈ ગયું છે તમે જુઓ. 5 સેકન્ડ લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે, અને અંધારું પણ ધીમે ધીમે આવું થતું જાય છે, ટાઈટ પણ આવવા મળે છે મિત્રો. આપણે વ્લોગને આયા જાણ આપી છીએ. વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.